સગવદ ગામે બન્યો મારામારીનો બનાવ। ગત રાત્રિના સુમારે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સગવદર ગામે મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં ઇજાગ્રસ્તના ભાઈના જણાવ્યા અનુસાર નરેશભાઈ પાપાભાઈ બાંભણિયા જીઆરડી જવાન જ્યારે પોતાના ઘરની બહાર બેઠા હતા ત્યારે અમુક શખ્સો પાઇપ, તલવાર, ધારિયા સહિતના હથિયારો વડે નરેશભાઈ પાપાભાઈ બાંભણિયાને માર માર્યો હતો, જેને લોહી લુહાણ હાલતે તળાજાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। સત્ય અને ખરી હકીકત પોલીસ તપાસ બાદ જ ખબર પડશે। વધુ વિગતોની રાહ જોઈ રહી। મારું નામ બાપણિયા આનંદભાઈ પાપાભાઈ, ગામ સરપોદર। આનંદભાઈ શું બનાવ્યું? હું જમવા બેઠો હતો, ખબર પડી કે મારા ભાઈને માર્યો છે। મારા ભાઈનું નામ બામણિયા નરેશભાઈ પાપાભાઈ છે, જે જીઆરડીમાં નોકરી કરે છે। હું મામલતદાર ઓફિસમાં રીતે ફરજ બજાવું છું। અનેક વાર ઘણી બાબતોમાં તેને અવારનવાર ટસલ જોવાનો પ્રયત્ન કરેલો, ગાડી અપનાવવાનો પ્રયત્ન કરેલો। એ પહેલાં પણ મારી સાથે ફોરેલો ફરાવે અને વારંવાર જ્યાં જે મોટાઓને જેમ કામ બોલતો અને વારંવાર આવી તકરારો કોઈ સામે કરતો। આજે એવો બનાવ બન્યો, મારો ભાઈ જમીને બહાર બેઠો હતો, ત્યાં 3-4 જણા 5-6 જણા જેટલા આવ્યા હતા અને એ પાઇપ, ધોકા, તલવારો આવું બધું હથિયારો લઈને ધારિયાને લઈને આવેલા અને મારા ભાઈને માર્યો। મને ખબર પડે એટલે તરત હું ત્યાં પહોંચી ગયો અને ખબર પડે કે માથામાં ખૂબ વધારે ઈજાઓ થયેલી છે, એટલે તાત્કાલિક દવાખાને હું હાજર છું। મારવાવાળા વ્યક્તિ કોણ કોણ હતા? મારવાવાળા વ્યક્તિઓમાં એક વલ્લભભાઈ બેસુભાઈ ડોડિયાનો છોકરો હતો, એક જેઠવા તુલજીભાઈ બુઢાભાઈનો છોકરો હતો, મયુર નામ હતો, અને એક પાટડિયા ભરતભાઈનો છોકરો હતો।